તો કેમ છો બધા મિત્રો? તો મજામાં થઈશો તો ફરી એકવાર સ્વાગત છે તમારું બધાનું ઢીંગલી એશ્વા ફાર્મમાં. તો આજે આપણે આવી ગયા છે એક ભાઈબંધના ફાર્મ હાઉસમાં. હાલો તમને એની વિઝિટ કરાવી, ત્યાં ત્યાં શું શું વસ્તુ છે બધું બતાડીએ. જો પેલા તો અહીંયા ગાયું ને એવું બાંધેલું છે બધું. અહીંયા ગાયું છે, થોડીક ગાયું બહાર ગયેલી છે અત્યારે. સરસ મજાના કબૂતર છે એવા. તો બધા વ્હાઈટ કલરના કેવા મસ્તીના કબૂતર બેઠા છે. કબૂતર છે. હાલો આગળ ઘોડિયું ને એવું બધું છે, તમને બધું બતાવીએ. વિડીયોમાં બન્યા રહેજો. જો આ નાની વાસળીઓનું ઓલું છે બનાવેલું છે શેડ. એમાં જે નાની નાની વાસળીઓ ને એવું હોય એમાં રાખે છે. જો આ બાજુ એક ગાય બાંધેલી છે, જર્સી ગાય છે. આગળ બતાવું તમને શું છે બીજું. અહીંયા જો કુકડા ને એવું બધું છે. કુકડો છે અહીંયા આગળ, કુકડી છે, બચ્ચું છે. થઈ ગયું બચ્ચું. હાલો તમને આગળ દેખાડું બચ્ચું એનું. તો અહીંયા આગળ બચ્ચું બેઠું છે અને 3 ઈંડા આપેલા છે. એમાંથી વહેલા બચ્ચા આવી જાય કાયમ ગા. તો અહીંયા આગળ ફરતીની. હાલો તમને હવે ઘોડી બતાવું. જો આ છે આપણા ભાઈબંધની ઘોડી મિત્રની, જે હમણાં નવી લઈને આવેલા છે. કેસર નામ છે. સરસ મજાની ઘોડી છે એવી. તો હાલો આપણે એના રાઇડિંગ કરવાનું છે. આજ રાઇડિંગનો વિડીયો બનાવવાનો છે એનો. તો જે મિત્રો આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમને આવી ઘોડીઓના અપડેટ વાળા વિડીયો આમાં મળતા રહેશે. બસ મજા મજા જો રાહુલભાઈ. હાલો હાલો કાઢી લઈ લેવી પછી કાંઈ. હાલી બેટા. અચ્છા મૂકો અમારા. ઘોડીનું નામ કેસર છે ભાઈ. બસ ઉંમર છે 5 વર્ષ. હા હમણાં ઘોડો બતાડ્યો મહિનો થયો. હવે પછી આપડા ભાઈ હવ સામાન કરી નાખ્યું પછી કાંઈ. જો આપણા ચિત્રેશભાઈ સોકડું ચડાવે છે ઘોડીને. કઈ રીતના સોકડું ચડાવે ઘોડીને. જો ચિત્રાજભાઈ બધો એનો સામાન કાઢીને અહીંયા મૂક્યો છે ઘોડીને ચડાવવા માટે. આ સ્પેશિયલ હકાવવા માટેનો સામાન છે એનો. અને આ બધું જો આપણા મુકેશભાઈ ઘોડી પકડીને ઊભા છે. હાલો તો સામાન ચડાવી દઈએ ઘોડીને કાંઈ. ચિત્રાજભાઈ તંગ તાણે છે. કઈ રીતના તંગ બાંધવો ઘોડી નહીં તો તમને બતાવું. આપણે કઈ આગેવાળની જરૂર છે નહીં, કારણ કે ઘોડી આમ હાલવામાં સારી છે એટલે. બોલો જો તંગ તાણે ચિત્રાજભાઈ. ઉંમર નાની છે પણ તમે એનું કામકાજ જોઈ શકો. બાકી તમને ખબર જ છે જે ઘોડા રાખતા હોય ઘોડીની લગામ પકડવી, ઘોડીની હાંસવણ કરવી, જેવા તેવાનું તો કામ નથી. ચિત્રાજભાઈની ઉંમર નાની છે પણ શોખ છે ને ઘોડીનો.
હાલો તો આપણી ઘોડી થઈ ગઈ છે કમ્પ્લીટ, જો સામાન બાંધી. હાલો તો આપણે એને લઈ જઈએ બહાર રાઉન્ડ મારવા માટે. જો ચિત્રાજભાઈ ઘોડી લઈને આવી ગયા છે બહાર. હાલો આપણે એને હવે રોડ ઉપર ચડાવીએ. જો ચિત્રાજભાઈ રોડે ચડાવી છે. હાલો કેમ કઈ રીતે ચડે જો. હા તારે ઘોડી લઈને વૈયા ગયા છે. ચિત્રાજભાઈ લઈને નીકળી ગયા છે ધીરે ધીરે. જો થોડીક તોફાન કરે, કેટલા ટાઈમ થી ખાધી નથી એટલે હમણાં આંકવા માટે. જો જો તમે ઘોડીનું પાણ જો. હા નાનો એવો છે પણ ઘોડી મૂકે નહીં હો બાકી. હા ચિત્રાજભાઈ આકે છે ધીરે ધીરે ઘોડી. આપણે આવ્યા છીએ ભાવનગરમાં. જો વિક્ટોરિયાની વંડી છે, બોલતળાવ બાજુ લઈ જાય છે, કારણ કે એના લોકેશન બહુ સારું છે, ફોટા પડાય એવું. મિત્રો આપણે પોગી ગયા છીએ બોલતળાવ ઉપર. ચિત્રાજભાઈ ની ફોટા ને એવું પાડે છે. તમે જોઈ તો છે ઘોડી કેવી છે. હાલો જે આપણે હામ મેં તો પાળ દેખાય ના લઈ જવાની છે, કારણ કે અહીંયા થોડી ગરમી છે. આપણે નાગર લઈને પછી હરખા ફોટા ને એવું પાડીશું. થોડીક રમતિયાર છે ઘોડી, બાકી એક વખત જો તપી જાય એટલે તો પછી રેવા હાથ કાઢે સુકી. જો આપણે બોલ તળાવમાં આવી ગયા છે, પાણીના કાંઠે હાવ એટલે હાવ. અને અહીંયા કેવો સરસ મજાનો ટાઢો પવન છે. ઓલા પણ થોડોક તડકો લાગતો હતો એટલે આપણે આ બધું લેવા છીએ. મિત્ર મળ્યા છે તેને ઘોડી ઉપર બેહાડે છે રાજભાઈ. ટ્રેક્ટર ને રાખીને ઘોડી માં ચડે છે. હાલો જો મિત્ર આપડા ચડે છે ઘોડી ઉપર. એક બાજુ ટ્રેક્ટર ને ટેકે લઈને ચડી ગયા ઘોડી માંથી. તો આપડા છોટા ઉસ્તાદ ટ્રેક્ટર નો આટો મારે છે. જોઈએ કઈ રીતના ટ્રેક્ટર ફાવે છે કે નહીં એને. બોલ તળાવનો નજારો જોવો તમે. આ બધું આપડે મુકેશભાઈ ઘોડીને પકડીને આટા મરાવે છે. જો તમે ફરતો બધું નજારો જો, કેવો ટાઢો માહોલ છે. આમ મજા આવે એકલી હો. ચડ્યા ઘોડી ઉપર, એને ઘડી કૂદાવાનું મન થયું છે. ચાલો જોઈએ કઈ રીતના ઘોડી કૂદે છે. તારે વાહ ઘોડી. હા 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 આપડા મુકેશભાઈ ચડ્યા છે, મારા ભાઈ ના દીકરા છે, એના માટે સ્પેશિયલ આપણે ઘોડી કાઢી છે આટો મરાવવાટું. શીખે છે હજી તો પાકું આવડતું નથી, પણ તો એને આટો મરાવી દેવી. હાલ ગાડી ચાવી દે. મુકેશભાઈ ઉપડ્યા છે ધીરે ધીરે. હવે બાકી ફાવતી નથી તોય ચડી ગયા છે. આ બાજુ રાખ, આ બાજુ કાઢ. આપડા મુકેશભાઈ જો જબો લગામ કાઢો, લગામ 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 કાઢે કઈ. મિત્રો રાહુલભાઈ સીડા છે. હા જીણી
હાકલો હેટ. આગળ જાઓ લઈ લેજે આગળ તો પાંચ ધીમી પર હેટ. હા રાહુલભાઈ હા બિટ્ટુ કાણજી હવે રાહુલભાઈ તબેલે લઈ લીધી છે ઘોડીને લઈને આપણે આવી ગયા છે તબેલા પાછા. થોડી પરસેવે પલ્લી ગઈ છે થોડી, એટલે સામાન ઉતારીને આપણે થોડીક એને પાણી નાખી દઈએ એટલે એને પરસેવો કવડે નહીં. સિદ્ધરાજભાઈ ઘોડીને જમારવા લઈ જાય છે હવે, કારણ કે પરસેવે પલ્લી ગઈથી પરસેવો હુકાઈને એને કવડે ને એવું કરે ને કરતા આપણે થોડુંક પાણી નાખીને એને સાફ કરી નાખીએ. હવે ધમારી નાખી છે અને આપણો વિડીયો હવે અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો સારો લાગતો હોય, ઘોડીનો વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે મળશું નવા વિડીયોમાં, નવા ફાર્મ હાઉસમાં, નવી ઘોડી હારે. ત્યાં સુધી બધા મિત્રોને બાય, જય માતાજી.